બેઠા હુંડા પાડતા તન કેદી તન દયા આવસી તન કેદી દુબળી વસસી તન હા ભરસી કેદી અમારી ખબર આવીશ પણ મિત્રો આ તો ધર્મ છે ધર્મને મુઠ્ઠી જાળ દિયો ને તો એની રતિ મેળવી દેવી પડે એની રતિ મેળવી અને એક એને નારિયેળ દિયો ને તો એને ગતિ મળી જાય અમીનો ઓડકાર આવી જાય વર્ષોના માળના વીતી ગયા જગ્યા માથે અમારા બાપ લાખાની વસ્તી માથે ડુંગર દુખના ડુંગર લોઠાઈ ગયા હતા ભાઈઓ પાયે રોવે હગા પાયે રોવે મારી નાક પાયે રોવે કોક જમને અમારી દીવીનો એ રસ્તો બતાવો માર્ગ બતાવો અરે જાજા જહના તને મારા દાદા વનાની દેવી મારા દાદા માલાની દેવી આ જગ્યા મત મારી બોલી મારી ખાનો વ્યવહાર તને આય ભળો તને આય ભળો સાર વર્ષથી દેવીને તાગે છે હો એમનેમ દેવીને નથી જમાડતા એટલે આની પાસે આવતા ગમે એને બીક લાગે હો સાર વર્ષથી આ સૌનો આ જીવડો એના પહોળા આ વસ્તી અડી તારી જગ્યા માથે તો લઈ જાસ મને છેતરતી તારી જગ્યા માથે લઈ જાસ તારી બોલી બતાવી છે પણ મારી આ તો નવો જુગ થાપવો છે એ નવો જુગ થાપવો છે સારું રહેવું છે પણ મારા બાપ માલેની દેવી એ મારી આમ તો જો આ વસ્તી રોવે અને આ સમયે મારા દાદા વનાની દેવી મારા બાપ માલેની દેવી ઓ સિયાલા મારા જીવના એક દી આ જગ્યા માથે તું પાટે બેઠો તો અને તેદી તારા હાથની માલિકા મેં સોપડી દીધી હતી અને બેટા હજી પાટેથી વાયરો નતો વાયરો નતો પાટેથી ઉઠ્યો નતો ને ત્યાં દીકરા જેવા દાન મેં દીધા બેટા દીકરા જેવા દાન મેં વનાની દેવી દીધા છે હો પણ મારી લાખલાની વસ્તીને કહી દી આ જગ્યામાં મારા માલાના પુણ્યનું એક બેટા થોડું નારિયેળ દેવા બેઠા છો ને અને આ કદાચ મારી વસ્તીનો જો મુઠ્ઠી કણુકો ખાય અને જો મારા સંદર્ભે જો લેખ ન લખી દઉં અને આ જગ્યા માથે જો મારી વસ્તીના જો મનના ન કરી દઉં આમળે મને રોતા રાખતી નહીં અડી હવે તારો સમય થયો છે હમણાં તું જમી જાય છે પણ આ વસ્તી રહી ને મારી એને રોતા ન રાખતી હો જગતના મેળા ખવડાવતી નહીં આ જગતના મેળા ખવડાવતી નહીં મારા સવલા મારા જીવડા મારી લાખાની વસ્તીને કહી દે આહુડા ન પાડે અને મારી વસ્તીને ક્યાં મેં હોશિયારી રાખ્યા 4 વર્ષથી મારી વસ્તીએ કીધું ને એમ મેં વનાની દેવી મેં માલાની દેવી મેં મુનેની દેવી કરી દીધું
મળે એની દેવી પાસે બહુ રોયો છે, એની દેવી પાસે બહુ રોયો છે ને આજ તારી પાસે આહુડા પાડે છે. મને વાત કરતો મને કે ભરતભાઈ મને માયાનું દુઃખ નથી, મને ધન દોલતનું દુઃખ નથી, મને મારા હામું કોઈ દી મારી દેવીએ જોયું નહીં, જોયું નહીં. ભાઈ એ દયા આવે તો દેવી ને આવે હો. પડે કદાચ તારી કડોય તારી કુવાસી સાંભળે સાંભળે અમે ક્યાં જઈને દુઃખની વાતો કરી. ક્યારેક ક્યારેક મને ભાઈ સંજય કહેતો મને કે ભાઈ મધરી રાતે રોઈ લઉં, ઝૂંપડામાં પડ્યો પડ્યો આહુડા પાડી લઉં. પણ આજ જો આ જગ્યા માથે કડોઈને આહુડા પડતા હોય તનસે મળી તનસે તનસે મળી તનસે તારી ગાયું કેવાય તારી કડોયું કેવાય. એ વસ્તીના તો કામ કરે છે, તારી ગાયું તારી દીકરીઓ રોવે જોતો ખરી. રેવા દે આ કળોયું ના આહુડા તારેથી કેમ જોયા જાય. રોમાં મારી નાચ મારી કળોયું રોમાં તમારું આહુડું પડે ને મને શેતરોજી સીધુડી મને મેરડીથી મનેથી રેવાય નહીં. અને કદાચ જો મારી કળોઈનું આહુડું જો લૂસી ન દઉં અને કદાચ મારી કળોઈનું જો મેણું ભાગી ન દઉં ને એ તેથી મને વનાની દેવીને મને માલાની દેવીને ખોટ લાગી જાય. હો તનસે મળે તનસે મળે સાના રાખ મળી. આ ચોકમાં તારી દીકરીની કળોઈનું આહુડું પડે અને બેટા જો વનાની દેવી જો આવી ઊભી ન રહો અને જો આહુડું જો ધરતી માથે પડવા દો, જો હથેળીમાં ઝીલી ન દો અને મારી દીકરી મારી કળોઈને જો સાની રાખી તન જા જા જહના તન જા જા એ જહના મારી. આ તો ધર્મ છે મિત્રો. કળની દેવી હોય તો ભલે, બાપની દેવી હોય તો ભલે, વિશ્વાસની બધી ભક્તિ છે કે બેટા મારા બાપની દેવી જમવા ઉતરી. કળોયું તને નો કે તો કેને કે બાપની દેવીને કીયો. દીકરીને કાંઈક દુઃખ પડે ને બાપની દેવીને કે મળી રેવા દે અમને હોશિયારીયું રાખ મારા બાપની. માયા ધન માંગતા નથી, મેળ્યું મોલાય તું માંગતા નથી. એ દાડિયું કરીને અમે પેટ ભરી લઈશું. પણ આમ જો વાંજિયા મેણું દોયલું, વાંજિયા મેણું દોયલું લાગે મળી, વાંજિયા મેણું દોયલું. મારી કદાચ બે પેટ ખાવા ન જડે ને તો ભૂખે નીકળી જાય.
પણ કોઈના ખોરા ખાલી હોય ને એ વાંજિયા મેણું રહ્યું ને દુકેશભાઈ બહુ દોયલું છે. પણ બેટા મારી વસ્તીના કામ કરું, મારી દીકરીઓના આહુડા લૂસું અને મારી કડોઈને જો સામી ન રાખી દઉં ને જહો. હવે મિત્રો માને જમવાની વેળા થઈ ગઈ છે, કારણ કે